પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદના લીંબડી લીમખેડા હાઈવે પર વાકોલ બ્રિજ નજીક બસ અને રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત। લીંબડી પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની તપાસ હાથ ધરી। દાહોદ જિલ્લાના લીંબડી લીમખેડા હાઈવે પર ગત રાત્રે વાકોલ બ્રિજ નજીક એક અત્યંત ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો। ખાનગી ટ્રાવેલ્સની બસ અને ઓટો રિક્ષા વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં એક વ્યક્તિનું નીપજ્યું હતું મોત। અકસ્માતને પગલે માર્ગ પર ક્ષણભર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર પૂર ઝડપે આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સ બસે રિક્ષાને જોરદાર ટક્કર મારી। આ ટક્કર એટલી પ્રચંડ હતી કે રિક્ષાનો કચ્ચર ઘાણ નીકળી ગયો। રિક્ષામાં સવાર વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતા તેમણે ઘટના સ્થળે દમ તોડ્યો હતો। બનાવની જાણ થતાં લીંબડી પોલીસ કાફલો ત્વરિત ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સ્થાનિકોની મદદથી રાહત તેમજ બચાવ કામગીરી હાથ ધરી હતી। પોલીસે મૃતદેહને કબજે કરી પંચનામું કર્યા બાદ પોસ્ટમોર્ટમ અર્થે નજીકની હોસ્પિટલ ખસેડ્યો છે। આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા આગળની તપાસ તેજ કરી છે।